હેલો સૌ કાર્યકરોને જય સ્વામિનારાયણ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કાર્યકર સુવર્ણ મહોત્સવના આયોજનથી લઈને આ કાર્યક્રમમાં શું શું થવાનું છે એ અંગે પત્રકારોએ બ્રહ્મવિહારી સ્વામી, અક્ષરવત્સલ સ્વામી, જ્ઞાનવત્સલ સ્વામી અને વિવેક જીવન સ્વામી સાથે ખાસ વાતચીત કરી હતી અને માહિતી શેર કરી હતી. કોણ કોણ કાર્યકરો આ મહોત્સવમાં પધારવાના છે અથવા તો કોણ મહોત્સવમાં પહોંચી ગયા છે અમને કોમેન્ટ જણાવો. બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી જણાવતા કહ્યું કે આ મહોત્સવમાં સિંક્રોનાઇઝેશન આધારિત છે. સેંકડો કલાકાર, લાઇટ અને પ્રોજેક્ટરના વિઝ્યુઅલ્સ સાથે તાલ મિલાવીને પ્રસ્તુતિઓ આપશે. સ્ટેડિયમમાં બેઠેલા 1 લાખ કાર્યકરોને લાઇટ અને વાઇફાઈ કનેક્ટેડ રિસ્ટબેન્ડ અપાશે, જે સિંક્રોનાઇઝડ હશે. કોઈ પ્રસ્તુતિમાં પાણીનું ટીપું પડશે તો મેદાનમાં તેની લહેર સર્જાશે જે દરેક છેડેથી નિહાળી શકાશે. અમેરિકા અને બ્રિટનના 40મી વધુ એન્જિનિયર્સ અને પ્રોફેશનલ્સની સાથે 200 લોકોની ટીમ આ કામ કરશે. આખે આખું ગ્રાઉન્ડ જ એક સ્ક્રીન અને સ્ટેજ બની જવાનું છે. 160મી 280 ફીટની સ્ક્રીન જેમાં વિડિયો પ્રોજેક્શન, વિડિયો મેપિંગ એ બધી જ ટેકનોલોજીથી એક સુંદર ક્રિએટિવ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં 1 લાખથી વધુ કાર્યકરો, 30 દેશના કાર્યકરો ભારત આવ્યા છે. 2000 કલાકારો પ્રસ્તુતિ આપશે. 1800 લાઇટ્સ વિઝ્યુઅલ્સ માટે 30 પ્રોજેક્ટર આકૃતિઓ સર્જાશે. 40 કેમેરાથી દરેક એંગલ કવર થશે. 17,500 સ્વયંસેવકો ખડેપગે સેવામાં જોડાશે. કાર્યક્રમની 3 થીમ, બીજ, વટવૃક્ષ અને ફળનો અર્થ શું છે? આ કાર્યક્રમમાં પ્રેઝન્ટેશનની 3 થીમ નક્કી કરવામાં આવી છે એ શું છે અને એ અંગે વિચાર કેમ આવ્યો કે આવું કરવું જોઈએ એ અંગે પૂછતાં બ્રહ્મ વિહારી સ્વામીએ કહ્યું, અહીં સીડ્સ, બીજ, જે આધ્યાત્મિક છે જેમાં કાર્યકરના આધ્યાત્મરૂપી બીજની સ્થાપના અંગે દર્શાવવામાં આવશે. બીજું ટ્રીઝ કે જેમાં કાર્યકરોના વેલ્યુઝ છે એ ગમે તેવા વાવાઝોડામાં પણ ક્યારેય ડગતા નથી એટલે એ અંગેની થીમ છે. જ્યારે ત્રીજું ફ્રૂટ્સ છે. એટલે કે તમે પૃથ્વી ઉપર તો તમે ફ્રૂટ્સને જોઈ શકો છો પણ આકાશમાં ફ્રૂટ્સ જોવા અને ખીલવવા એ નિસ્વાર્થ લોકો હોય એ જ કરી શકે એટલે એ દર્શાવતું એક આયોજન છે. મહંત સ્વામી રથમાં બેઠા હશે, જે રથ આખા સ્ટેડિયમ ફરતે ફરશે, જેથી બધાને તેમના દર્શનનો લાભ મળે. થીમ એ રાખી છે કે છૂટા છૂટા મણકાં આ મેદાનમાં હશે જેવા જ મહંત સ્વામી પસાર થશે એટલે એ મણકાં એક માળામાં પરોવાતા હોય તેમ પરોવાતા જશે એટલે મૂળ આપણે છૂટા છવાયા સ્વયંસેવકો તો હતા, પરંતુ એક દોરે તમે ગૂંથાવ ત્યારે એક માળા બની જાય. બીજું કે એ સમયે અહીં ગુલાબની પાંખડીઓ પડી હશે એ સમયે બધી જ ગોલ્ડન બની જશે. તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.